माइक शुरू करो। બસ શરૂ થાય છે. ચાલો આપો એમને, હું કહું તમે વાત કરો. જીતુ રસિકભાઈ, જીતુભાઈ, ચાલો તમારે નીચે આ લોકોને કેવું હોય તો આવી ગયા. Yeah, I cannot allow you to record locally on your site. Well, the recording is right now. This session is being recorded. We will share the link. મંગલાચરણ. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો લોય સપ્વસાહૂણં એસો પંચનમોકારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः. कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पादयोर्भद्रं श्रीविरचिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. ओकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. શાશ્વતી ઓળીનો આજે ત્રીજો દિવસ. આચાર્ય પદ એની આરાધના આજે આપણે કરવાની હોય છે. સ્થાપના છે મૂકેલા છે, ક્યાં મૂકેલા છે? પ્રથમ દિવસે આપણે અરિહંત પરમાત્માની બહુ જ ટૂંકાણમાં ઓળખ કરી. ગઈકાલે આપણે સિદ્ધ પદની વાત કરી. અરિહંત અને સિદ્ધ પહેલા બે પદ દેવ સ્થાને
બિરાજે છે. દેવ, ગુરુ અને ધર્મ આની સમજણથી આપણી આરાધના વધુ સઘન બને છે. કોઈ પણ ધર્મ આ ત્રણ બાબતની વિચારણા અવશ્ય કરે કે તેમના દેવનું સ્વરૂપ કેવું છે. અહીં આપણને પહેલા 2 દિવસે વિતરાગ પરમાત્માની ઓળખ કે જેમણે પોતાના પૂર્વભાવની આરાધના કરીને અને અંતિમ ભાવમાં જે બાકી રહ્યા હતા તે કર્મોનો ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું અને તીર્થની સ્થાપના કરી. તારે તે તીર્થ એટલે જે આપણા આ સંસાર સમુદ્રના પરિભ્રમણને એની અંદરથી આપણને સામે કિનારે પહોંચાડવાનો માર્ગ બતાવે તે તીર્થ છે. તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરીને આ જગતના જીવો ઉપર બહુ મોટો ઉપકાર કર્યો અને આપણું સૌભાગ્ય છે, સદભાગ્ય છે, આપણે નસીબદાર છીએ કે આપણને પરમ તારક એવા તીર્થંકર પરમાત્મા મળ્યા અને એમણે બતાવેલો માર્ગ આપણે યત્કિંચિત બહુ અલ્પ જાણીએ છીએ પણ જાણવાનો અવસર મળ્યો. ગઈકાલે આપણે સિદ્ધ પરમાત્માને થોડી ચર્ચા કરી, થોડું એમનું સ્વરૂપ સમજવાની કોશિશ કરી કે જે જીવો પોતાના આત્મા ઉપર લાગેલા 8 કર્મનો ક્ષય કરીને સિદ્ધ શિલા ઉપર બિરાજે છે. સાદી અનંત કાળ સુધી એટલે સિદ્ધ ગતિ પામ્યા પછી, સિદ્ધ ગતિ પામે ત્યારે પ્રારંભ થાય અને હવે પછી અનંત કાળ સુધી એ જ દશાની અંદર એ સુખની અંદર નિરંતર ત્યાં જ બિરાજશે. આત્માનું વિશુદ્ધ સ્વરૂપ આપણે ગઈકાલે સિદ્ધ પરમાત્માની ઓળખ દ્વારા જાણ્યું. 8 કર્મોના ક્ષયથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય જે આત્માના ગુણો છે, એ આત્માના ગુણો આવૃત થયેલા હતા, ઢંકાયેલા હતા. કર્મના આવરણથી આપણે આપણા આત્માના સ્વરૂપને અત્યારે જાણતા નથી અને તેથી વિષયો અને કષાયોની અંદર અટવાયા કરીએ છીએ. એ વિષયો અને કષાયોથી આ સિદ્ધના જીવોએ સંપૂર્ણપણે મુક્તિ મેળવી છે, સિદ્ધ ગતિ પર બિરાજમાન છે, આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. એવા સિદ્ધ ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. આ જૈન ધર્મ આપણને આત્માનું વિશુદ્ધ સ્વરૂપ કેવું છે તે સમજાવે છે. અનાદિકાળથી કર્મના બંધનોથી આપણે ઘેરાયેલા છે અને એનાથી મુક્ત થવાની આપણને સમજણ આપે છે. એ માટે દેવનું સ્વરૂપ જાણવું જરૂરી છે. શરૂઆતથી આપણે એ વાત ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. વારંવાર આપણે એક પદ દોહરાવ્યું છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. પરમાત્માના સ્વરૂપને ઓળખીને પરમાત્માને ભજીએ, પરમાત્માની ભક્તિ કરીએ તો આપણી અંદર પરમાત્મ તત્વ, એમની કૃપા અને અંદર પડેલા ક્લેશો, એમની કૃપા પ્રાપ્ત થાય, અંદર પડેલા ક્લેશો સમાપ્ત થતા જાય અને પરમ શાંતિ, સુખ, આનંદની અનુભૂતિ થાય. અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ દેવ સ્થાને છે. અરિહંત પરમાત્મા સદેહે એટલે કે તીર્થંકર પરમાત્મા સદેહે આ સંસારના જીવો ઉપર ઉપકાર કરી રહ્યા હોય છે અને સિદ્ધ પરમાત્મા અશરીરી, શરીર છૂટી ગયું છે, શરીર પણ બંધન હતું
એ બંધન પણ છૂટી ગયું છે. હવે સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે એવા વિશુદ્ધ આત્માને નમસ્કાર કરીએ છીએ. પરમાત્માએ જે તીર્થની સ્થાપના કરી, એ તીર્થની સ્થાપના થયા પછી એ તીર્થનું સંચાલન એક બહુ મોટું કાર્ય હોય છે. પરમાત્મા પણ એમનો આયુષ્ય કર્મ પૂર્ણ થતા મોક્ષે પહોંચી જાય છે. પણ સામાન્ય રીતે એક નિયમ છે કે કોઈ ઉત્તમ વસ્તુ, કોઈ ઉત્તમ શાસન હોય તો એ શાસનની રક્ષા, શાસનનો ભાર, શાસનનો આગળનો પ્રવાહ સતત નિરંતર ચાલતો રહે તો કોઈક એવા સમર્થ અને શક્તિ સંપન્ન એવા વ્યક્તિને એ શાસનની ધુરા સોંપવામાં આવવી જોઈએ, તો જ એ શાસન ચાલ્યા કરે. ગઈકાલે આપણે એક વાત કરી હતી કે પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે એમના સમવસરણની અંદર 363 વિભિન્ન દર્શનના લોકો આવીને દેશના સાંભળતા હતા. બૌદ્ધ ગ્રંથોમાં પણ લખ્યું છે કે એ સમયે 6 મોટા ધર્મ સંસ્થાપકો હતા. ગૌતમ બુદ્ધની ગણતરી કરીએ તો 7, જેમનો એ વખતે બહુ મોટો પ્રભાવ સમાજ ઉપર હતો, લોકો ઉપર હતો. લોકોને આત્મ સાધના કેવી રીતે કરવી, મનના વિકારોને કેવી રીતે જીતવા, આ બધું સમજાવતા હતા. ગૌતમ બુદ્ધ, નિગ્રંથ નાથપુત્ર, શ્રમણ ભગવાન મહાવીરનું એક નામ હતું જ્ઞાતપુત્ર. જ્ઞાતૃ વંશની અંદર જન્મ્યા હતા એટલે એમને જ્ઞાતપુત્ર રૂપે ઓળખવામાં આવતા હતા. અને નિગંઠ એટલે નિર્ગ્રંથ. નિર્ગ્રંથ એટલે જેમણે પોતાના આત્મા ઉપરની તમામે તમામ ગ્રંથિઓને છોડી નાખી છે. ગાંઠો આપણા આત્મા ઉપર, આપણી અંદર એટલી બધી ગાંઠો પડેલી છે. રાગ અને દ્વેષની ગાંઠો છે, અને એ ગાંઠો એટલી સજ્જડ પડેલી છે કે એને ઉકેલવી બહુ જ મુશ્કેલ છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ગાંઠ ઉપર ચિંતન કરતા કહ્યું છે કે આ સંસારની અંદર દોરી તૂટી જાય પછી એને સાંધવા માટે આપણે ગાંઠ વાળીએ છીએ. એ ગાંઠ જુદા જુદા પ્રકારની હોય છે. સૂતરની દોરી તૂટી જાય અને ગાંઠ વાળવામાં આવે ત્યારે એ ગાંઠ છે તેને આપણે ઉકેલી પણ શકીએ, એટલે પાછી એ ગાંઠને ખોલી શકીએ. બહુ મોટું દોરડું હોય, એ દોરડું તૂટી જાય તો એ દોરડાને પણ ગાંઠ દ્વારા સાંધી શકીએ છીએ. પણ સૌથી ખરાબમાં ખરાબ ગાંઠ કે જે ગાંઠને ઉકેલવી બહુ મુશ્કેલ છે કે રેશમના દોરાની અંદર પડેલી ગાંઠ. રેશમનો દોરો હોય એમાં ગાંઠ પડી હોય તો એ ઉકેલી શકાતી નથી. અને એનાથી પણ ખરાબ ગાંઠ વૃક્ષોના મૂળિયામાં પડેલી ગાંઠો, જેમ આપણે પીપળા મૂળ છે, તો એ પીપળા મૂળની જે ગાંઠો છે એ ગાંઠોને આપણે ઉકેલી શકતા નથી, છોડી શકતા નથી. એનાથી પણ વધારે ખરાબ ગાંઠો આપણે રાગ અને દ્વેષની આપણા આત્મા ઉપર બાંધીને રાખેલી છે. એને છોડવાની છે, એ ગ્રંથિઓને તોડવાની છે. એ ગ્રંથિઓને તોડવા માટે આપણને જે માર્ગ બતાવ્યો તે છે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે કે યથા પ્રવૃત્તિકરણ કરતા જઈએ અને એક દિવસ એવો આવે કે આપણે અપૂર્વકરણ તરફ આગળ વધી જઈએ. અપૂર્વકરણ એટલે રાગ અને દ્વેષની જે ગાંઠો છે જે આજ સુધી ક્યારેય તોડી શક્યા નહોતા, એ તોડવા માટેની આપણી અંદર જબરજસ્ત પુરુષાર્થ પ્રગટે. આપણને એમ થાય કે હવે આ રાગ દ્વેષમાં ફસાવવું નથી. અત્યાર સુધી રાગ અને દ્વેષમાં ફસાયેલો રહ્યો
અને ભૂલો કરતો રહ્યો, મનની અંદર કચરો ભરતો રહ્યો, રાગની ગાંઠોને, દ્વેષની ગાંઠોને વધુ ને વધુ સજ્જડ બનાવતો રહ્યો. હવે મારે એ ગાંઠોને છોડવી છે ગમે તેમ કરી. આવો અંદર એક જબરદસ્ત પુરુષાર્થ પ્રગટે, આવો ભાવ પ્રગટે. પુરુષાર્થ તો ભાવોનો પુરુષાર્થ છે. ભાવો અંદરથી પ્રગટે કે હવે મારે ક્યારેય પણ તીવ્ર રાગ નથી કરવો અને તીવ્ર દ્વેષ નથી કરવો. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અપૂર્વ એટલે પહેલા ક્યારેય પણ અનુભવ્યો ન હોય. પૂર્વ એટલે પહેલા, અવ એટલે નહીં. આ પહેલા ક્યારેય પણ આપણે એ ગાંઠોને તોડવા માટેનો જેવો પુરુષાર્થ જોઈએ તેવો પુરુષાર્થ કર્યો નથી. ઘણી બધી વાર ઘણી બધી ધર્મ ક્રિયાઓ કરી આપણે, પણ ધર્મ ક્રિયા પણ લૌકિક બુદ્ધિથી કરી. લૌકિક બુદ્ધિ એટલે હોળી છે, બધા આંબિલ કરે છે, હું પણ આંબિલ કરું, હોળીમાં જંપલાવું. પણ હોળીમાં આપણે નવપદની પ્રત્યેક પદની આરાધના, આજે અર્યંત પદની આરાધના કરવાની છે તો અર્યંત ભગવાનને ઓળખવાની કોશિશ કરો. સિદ્ધ ભગવંતની આરાધના કરવાનો દિવસ છે તો આજે સિદ્ધ પરમાત્માને ઓળખું અને એમની જ ભક્તિ કરું, એનું જ ચિંતન કરું, એને જ સમજવાની કોશિશ કરો. અને આજે ત્રીજા દિવસે આચાર્ય ભગવંતની ઓળખવાની કોશિશ કરો. તો એ આચાર્ય ભગવંતો કોણ છે, કેવી રીતે આચાર્ય બન્યા, એમની શું જવાબદારી છે, શાસ્ત્રોએ એમને શું કહ્યું છે, કેવા છે, એનો વિચાર, એની ભાવના ભાવવી, એમને નમસ્કાર કરવા. ત્યારે આપણી હોળી વિધિ સહિતની હોળી થઈ કહેવાય. કે પ્રત્યેક પદને ખૂબ ભાવપૂર્વક આપણે જેટલો અંદર જાણકારી છે એટલી પણ આજના દિવસે આપણે આચાર્ય ભગવંતોને ઓળખવાની, આચાર્ય પદને સમજવાની કોશિશ કરીએ અને એમની આરાધના માટેની જે વિધિ બતાવી છે તે વિધિ કરીએ. તપ નથી થઈ શકતું, પણ નમો આયર્યાણમ પદની માળા તો ગણી શકીએ આપણે. દેરાસર જઈએ તો 36 સાથિયા તો કરી શકીએ. આચાર્યના 36 ગુણો છે તો થોડી વાર વધુ બેસીએ. પાટલા પણ છે આપણી પાસે, ચોખા પણ છે, બટવો લઈને આવ્યા છીએ, પણ એક સાથીઓ કરવામાં પણ આપણને સમય વધુ લાગી જાય છે. 11 વાગી ગયા છે, સ્વાધ્યાયનો ટાઈમ થઈ ગયો છે અને બહાર આપણે 10-15 મિનિટનો કામ વાતોમાં સમય કાઢી નાખીએ. એનો અર્થ એ છે કે હજુ પણ આપણી જે પ્રાયોરિટીનું લિસ્ટ છે એ પ્રાયોરિટીના લિસ્ટમાં ધર્મ હજુ પણ પ્રાયોરિટી ઉપર આવ્યો નથી. ધર્મ હજુ પણ ક્યાંક નીચલા ક્રમે છે. આપણે એટલો પુરુષાર્થ કરીને દેરાસર સુધી, સેન્ટર સુધી પહોંચી ગયા. મોટો પુરુષાર્થ છે કે આજના યુગની અંદર, આ દેશની અંદર આટલો પુરુષાર્થ કરીને સેન્ટર સુધી આવ્યા અને અટકી ક્યાં ગયા આપણે? ફરી અહીંયા ભાવપૂર્વક ભક્તિ કરવાની જે અંદરથી ભાવ પ્રગટવો જોઈએ ત્યાં ખામી આવી જાય છે, ત્યાં અટકી જઈએ છે. અને અટકી જઈએ છે એટલે આપણી ક્રિયા, આપણે પહેલા દિવસે પણ વાત કરી હતી કે આપણે 2 પ્રકારની આરાધના વર્ણવી છે, એક દ્રવ્ય આરાધના અને એક ભાવ આરાધના. દ્રવ્ય આરાધના ત્યારે સાચી કહેવાય કે જે ભાવ આરાધના તરફ આપણને લઈ જાય, આપણા ભાવોની વૃદ્ધિ કરે. પહેલા દિવસે જે ભાવ હતો એના કરતા બીજા દિવસનો ભાવ, બીજા દિવસ કરતા ત્રીજા દિવસનો ભાવ ઉત્તરોત્તર વધતો જવો જોઈએ. એનું નિરીક્ષણ આપણે પોતાને જ કરવાનું છે. એની આપણે જાહેરાત કરવાની નથી હોતી, પણ આપણા આચાર અને આપણા પરમાત્માની ભક્તિ પ્રત્યેનો જે આપણો અંદર ઊંડા ઉતરવાનો જે પ્રસંગ બને છે એનાથી ખબર પડી જાય. શ્રીપાળ અને મૈના એની કથામાં આચાર્ય ભગવંતોનું શું મહત્વ છે તેની વાત કરી છે. તો જ્યારે અપૂર્વકરણ કરે ત્યારે એને ખ્યાલ આવે કે આ મારી અંદર પડેલી તીવ્ર રાગ અને દ્વેષની ગાંઠો જ મને અહીંયા
ભાવપૂર્વક આરાધના કરવામાં વિક્ષેપ પાડે છે. રાગ હજુ વિતરાગતામાં રાગ પેદા નથી થયો, હજુ પણ વિષયો અને કષાયોમાં જ રાગ છે. એ વિષયો અને કષાયોના રાગને તોડીને વિતરાગ પરમાત્માની અંદર રાગ પેદા થાય એ માટે આપણે અહીંયા એકઠા થયા છીએ. આજે આરાધના કરવા એકઠા થયા છે. શાસનનું જે સંચાલન છે, કોઈ પણ શાસનનું, દુનિયાવી શાસનની વાત કરીએ તો દુનિયાવી શાસનનું સંચાલન 3 રીતે થતું હોય છે કે એક દેશની અંદર ન્યાયની વ્યવસ્થા કેવી છે. કોઈ પણ દેશ સારો છે કે ખરાબ છે એનું આપણે અનુમાન એના ન્યાય તંત્રના આધારે કરતા હોઈએ છીએ. જ્યાં ન્યાય સરળ હોય, ઝડપી હોય અને સટીક હોય એ દેશ રહેવા લાયક છે. પણ જ્યાં ન્યાય જ ન થતો હોય, વિલંબ થતો હોય, બહુ જ લાંબે ગાળે ન્યાય મળે તો પણ એ ન્યાયનો મતલબ નથી હોતો, તેવો દેશ રહેવા માટે ઉચિત નથી માનવામાં આવતો. તો સંચાલન, જે શાસનનું સંચાલન છે, એ શાસનનું સંચાલન સૌથી પહેલું એનું ન્યાય તંત્ર કેવું છે એના આધારે થાય છે. બીજું, એની લશ્કરી તાકાત કેટલી છે. અહીંયા તો આપણે એટલે કે જીન શાસનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જીન શાસનની લશ્કરી તાકાત એટલે રાગ અને દ્વેષ રૂપી શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આપણે કેટલા સક્ષમ છીએ અને પરમાત્માએ આપણને કયા શસ્ત્રો આપ્યા છે રાગ અને દ્વેષ ઉપર વિજય મેળવવા માટે. ભાવનાઓની વાત કરી આપણે ગઈકાલે અને પરમ દિવસે. આપણે ભાવનાઓની અંદર ઊંડા ઉતરવાની વાત કરીએ છીએ, પણ ઘરે જઈને વિષયો અને કષાયોના પ્રભાવની અંદર ઊંડા ઉતરવા માંડીએ છીએ, એટલે ભાવના યાદ આવતી નથી. આજે ફરી આપણે ભાવનાની વાત કરીએ એટલે ખ્યાલ આવે કે હા, ગઈકાલે કહ્યું તું ભાવના ભાવવા, પણ ભાવના તો ભાવવાની રહી જ ગઈ. બીજા બધા કામો આપણે ભૂલતા નથી. આ જે વાતો છે એને ભૂલીએ છીએ. તો બીજી વાત કરી કે આપણું જે લશ્કર છે, ભાવરૂપી લશ્કર, એ કેટલું પ્રબળ છે, એ શાસનને વધુ સારી રીતે, સબળ રીતે ચલાવે. એટલે બીજી વાત કરી લશ્કરની. અને ત્રીજી વાત છે એના વહીવટની, કે આ શાસનનો વહીવટ. તીર્થંકર પરમાત્મા હતા ત્યારે તો આપણા મનની અંદર જે પ્રશ્નો ઉભા થાય એમની પાસે જઈએ, વંદન કરીને એમને પૂછીએ, તરત જ એનો ઉકેલ મળી જતો. પણ અત્યારે તો આપણું એવું સૌભાગ્ય નથી, આપણું એવું પુણ્ય નથી કે કોઈ સર્વજ્ઞ કે કોઈ તીર્થંકર પરમાત્મા અહીંયા વિચરણ નથી કરતા. પ્રશ્ન ઉભો થાય. શાસ્ત્રોની અંદર એક અદ્ભુત ઘટના વર્ણવી છે કે 14 પૂર્વધરો, એમને શ્રુત કેવલી કહેવાય. શ્રુત કેવલી એટલે જ્ઞાન દ્વારા, જેટલું જ્ઞાન દ્વારા બધું જ જાણે, આ સંસારના તમામે તમામ પદાર્થોનું જ્ઞાન જેમને છે તે શ્રુત કેવલી. અને એમનું જ્ઞાન કેટલું છે, જેટલું કેવલી ભગવંતોને જ્ઞાન છે એટલું જ્ઞાન એમને છે. તો કેવલી અને શ્રુત કેવલીની અંદર ફરક કેટલો? તો શ્રુત કેવલી જુએ પણ છે અને જાણે પણ છે, જ્યારે આ સામાન્ય કેવલી ભગવંતો એટલે કે જેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જુએ પણ છે અને જાણે પણ છે, પણ શ્રુત કેવલી માત્ર જાણે છે, જોતા નથી, જ્ઞાન દ્વારા જાણે છે. આવા શ્રુત કેવલી 14 પૂર્વધરને પ્રશ્ન ઉભો થાય તો ક્યાં જાય? ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં, જ્યાં તીર્થંકર પરમાત્મા વિચરણ કરી રહ્યા છે, ત્યાં આહાર શરીર મોકલી અને પોતાના પ્રશ્નોનું સમાધાન કરે. તીર્થંકર પરમાત્માનો અત્યારે વિરહ છે, એટલે આપણી પાસે એવું પુણ્ય નથી કે અત્યારે આપણને તીર્થંકર પરમાત્માનો સાક્ષાત મેળાપ થાય. વચ્ચે એક માધ્યમ છે અને એ છે પ્રતિમા, કે એ પ્રતિમા દ્વારા આપણે પરમાત્માના નામ સ્મરણ, ધ્યાન આદિ પ્રવૃત્તિ કરીએ છીએ. તો જ્યારે એ પ્રશ્નનું સમાધાન થઈ જાય અને પાછા આવે એટલે દેહ પાછું વિસર્જન કરી દે.
એ દેહ રાખી મૂકે નહીં, એનું વિસર્જન કરી દે. તો તીર્થંકર પરમાત્મા પાસે જવાથી આપણા મનના જેટલા પણ પ્રશ્નો છે એનો સચોટ ઉપાય ઉકેલ મળી જાય છે. પણ ન હોય ત્યારે આ શાસનનું સંચાલન કોણ કરે? બૌદ્ધ ગ્રંથોની અંદર જે નામો આપ્યા છે તે નામો છે ગૌતમ બુદ્ધ, પ્રકૃત કાત્યાયન, અજીત કેશ કંબલી, સંજય બેલખી પુત્ર, મંખલી પુત્ર ગોશાલક અને નિગંઠનાથ પુત્ર. આ બધા જ તે વખતના ધર્મ સંસ્થાપકો, પોતપોતાના ધર્મની સ્થાપના કરનાર હતા. એમાંથી મંખલી પુત્ર ગોશાલકની એક જ વાત આપણે કરીએ, જેને આપણે ગોશાલક કહીએ છીએ. આ જૈન આગમોમાં પણ ગોશાલકની લાંબી અને ઘણી વિસ્તારથી વાતો કરી છે. નિયતિવાદી હતો, એની પાસે આજીવક તરીકેના મતની પંથની સ્થાપના કરી હતી. કલ્પસૂત્રમાં એમ કહ્યું છે કે ગોશાલકના શિષ્યો એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ, એની સંખ્યા શ્રમણ ભગવાન મહાવીરના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના કરતા પણ વધુ હતી. પણ આજે એ પંથ રહ્યો નહીં, આજે એ ધર્મ રહ્યો નહીં. કારણ કે એનો વહીવટ કરનાર, એનું સંચાલન કરનાર મંખલી પુત્ર ગોશાલક પછી ક્રમશઃ ધીરે ધીરે નષ્ટ થતું. એના ગ્રંથો પણ નષ્ટ થઈ ગયા. આજે આપણું સૌભાગ્ય છે કે આપણને આપણા શાસનનું સંચાલન કરનાર છેલ્લા 2600 વર્ષથી એટલે પરમાત્માના નિર્વાણ થયા પછી આજ સુધી આ શાસનની ધુરાને સબળ રીતે ચાલુ રાખનાર એ આચાર્ય ભગવંતો. એ આચાર્ય ભગવંતો ને કારણે આપણને આજે આપણા શાસનની, આપણા ધર્મની, આપણા તત્વની આ બધી જાણકારી મળે છે. આચાર્ય ભગવંતોએ પરમ પુરુષાર્થ કર્યો આ જ્ઞાનને ટકાવી રાખવા માટે. તો એ આચાર્ય ભગવંતો એ વહીવટદારો છે કે જેમણે તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં, તીર્થંકર ભગવંત નથી ત્યારે આ શાસનની ધુરાને સંભાળવાનું એમણે કાર્ય કર્યું. અને આચાર્ય ભગવંતોએ એ સફળ રીતે નિભાવ્યું. આજે આપણને ધર્મ જાણવા મળે છે એનું કારણ છે કે છેક ગૌતમ સ્વામીથી માંડીને અત્યારના આચાર્યો સુધીના તમામ આચાર્યોએ આ શાસનને ટકાવી રાખવાની જબરજસ્ત મહેનત કરી. સમયે જાત જાતના ઉપદ્રવો થયા છે, ઉપસર્ગો આવ્યા છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ વિચરણ કરતા હતા ત્યારે એમના 2 શિષ્યો હતા. એક શિષ્યનું નામ છે રામચંદ્ર અને બીજા ગુણચંદ્ર. 2 શિષ્યો બહુ જ પ્રખર જ્ઞાની, બહુ જ શાસ્ત્રોના અધ્યેતા, સંસ્કૃત ભાષા એના પ્રખર વિદ્વાન. બંને સાથે જ વિચરણ કરતા એટલે રામચંદ્ર અને ગુણચંદ્ર આચાર્ય એમનું નામ હંમેશા સાથે લેવાતું. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીના કૃપા પાત્ર. એમના અનેક શિષ્યોમાં એક બીજા પણ શિષ્ય હતા જેનું નામ હતું બાલચંદ્ર, જેને આપણે સ્નાતસ્યા હોય બોલીએ છીએ. એના રચયિતા બાલચંદ્ર. કુમારપાળ મહારાજા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ પાસે આવે છે અને આવીને પૂછે છે કે મારા પછી કોને રાજા બનાવો? હું વૃદ્ધ થયો છું, તમે પણ વૃદ્ધ થયા છો. સારો શાસક એ હોય કે જે પોતાના જીવતા જીવત ઉત્તરાધિકારીને નિમી દે અને એને તૈયાર કરી દે. તો મારે પણ આ જે ગુજરાતનું રાજ્ય છે, ગુજરાતની સત્તા છે, કોને સોંપવી જોઈએ? ત્યારે એમણે વાત કરી. આ વાત પેલા બાલચંદ્રએ સાંભળી લીધી.
બીજી બાજુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે કીધું કે આ બાલચંદ્રને આચાર્ય બનાવતા નહીં, કેમ કે એની યોગ્યતા નહોતી. એ શાસનની ધુરા ચલાવવા માટે જે ગુણો જોઈએ, અહીં આપણે તો 36 ગુણોની જ વાત કરીએ છીએ, પણ શાસ્ત્રની અંદર કહ્યું કે તિથયર સમો સુરી. સુરી એટલે આચાર્ય. આચાર્ય ભગવંત એટલે તીર્થંકર સમાન. તીર્થંકર ભગવાન જ્યારે વિચરણ કરે ત્યારે જે પ્રભાવ ધર્મમાં જોવા મળે તેવો જ પ્રભાવ તીર્થંકર પરમાત્માના અભાવમાં આચાર્ય ભગવંતોના ચારિત્રના કારણે જોવા મળે. આ વાત સાંભળી લીધી બાલચંદ્રએ અને એ અજયપાલ પાસે ગયા. અજયપાલને રાજા નહોતો બનાવવાનો અને આમને આચાર્ય પદ નહોતું મળવાનું, એટલે પ્રપંચ રચાયો. અજયપાલે કુમારપાલની હત્યા કરી નાખી અને રાજા બની ગયો. બીજી બાજુ બાલચંદ્રએ કહ્યું કે મેં એક રહસ્યમય વાત તમને કહી, એટલે તમારે મને આચાર્ય બનાવવા પડશે. રામચંદ્ર અને ગુણચંદ્રને બોલાવવામાં આવ્યા. કીધું કે આમને આચાર્ય પદવી આપો. રાજાની પાસે તો એ સત્તા નથી કે કોઈ સાધુને આચાર્ય પદ આપી શકે. એ આચાર્ય દ્વારા જ અપાય, એટલે આચાર્યને બોલાવવામાં આવે છે. આચાર્ય કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે, અમને આચાર્ય પદ નહીં આપવું. અમે અમારા ગુરુની આજ્ઞાની ઉપર વટ જઈ શકીએ નહીં. તો કે મરવા માટે તૈયાર થાઓ. બહુ મોટું સંકટ હતું. એક તરફ ગુરુ આજ્ઞા અને બીજી બાજુ રાજ આજ્ઞા. એક બાજુ શાસન છે અને બીજી બાજુ સત્તા છે. કોને વશ થવું? શાસનને વશ રહેવું, શાસનને વફાદાર રહેવું કે સત્તાને વફાદાર થવું? આચાર્યો જાણતા હતા કે સત્તા તો આજે છે અને કાલે નથી. રાજા આજે ખુશ થઈ જશે, કાલે નારાજ પણ થઈ શકે. આ શાસન અમને જેને આપ્યું છે, શાસન જે અમને પૂર્વના પુણ્યના આધારે મળ્યું છે, શાસન દ્વારા અમને જે જાણવા મળ્યું છે, એને અમે બેવફાદાર ન બની શકીએ. એના માટે જે પણ સહન કરવું પડે એ સહન કરવા તૈયાર છે. અંતે એમને લોઢાની ધગધગતી પાટ ઉપર સુવાડી દેવામાં આવ્યા. એ આચાર્યોએ આ રીતે પોતાનું બલિદાન આપ્યું શાસનની રક્ષા કાઢી. તો આવા અનેક પ્રસંગોમાંથી પસાર થતું થતું શાસન આજે આપણી સુધી પહોંચ્યું છે. એમાં સૌથી મોટું યોગદાન તો આચાર્ય ભગવંતોનું છે. અને જ્યારે જ્યારે શાસન ઉપર આપત્તિઓ આવી છે, જ્યારે જ્યારે પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે ત્યારે આ શાસનની રક્ષાનું કામ આચાર્ય ભગવંતોએ કર્યું છે. એટલે આચાર્ય ભગવંતોની ત્રીજા પદે ભક્તિ કરવાનું કહ્યું છે કે આચાર્ય ભગવંતોની ભક્તિ કરવી. આચાર્ય ભગવંતો કેવા છે એની વાત મહોપાધ્યાય યશોવિધિજીએ કરી છે. કહે છે કે નતમ સુહમ દેઈ પિયા ન માયા, કે માતા અને પિતા જે સુખ આપી ન શકે તે સુખ તમ દિનથી જીવાણ સુરી પાયા. તે આચાર્ય ભગવંતોના ચરણની સેવા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. એક બાજુ માતા અને પિતા મૂક્યા, એનાથી જે આપણને સુખ મળે એના કરતા પણ વધુ સુખ આચાર્ય ભગવંતોની સેવા કરવાથી. તમહાહુ તે ચેવ સયા ભજેહ. તેથી કરીને આપણે એમને હંમેશા ભજવા જોઈએ. આચાર્ય ભગવંતોની ભક્તિ હંમેશા કરવી જોઈએ. જબ મુખ સુહાઈ લહુમ લહી, એના કારણે મોક્ષનું સુખ બહુ જલ્દી મળે છે. બહુ જૂના કાળની, બહુ પ્રાચીન કાળની વાત નથી કરતા. આ યશોવિજયજીને થયાને પણ 350 વર્ષ થઈ ગયા. એમની પણ વાત આપણે બાજુ પર મૂકીએ. 100 વર્ષના ગાળા દરમિયાન થયેલા એક ધર્મસુરીની વાત કરીએ. આચાર્ય ધર્મસુરી મહુવામાં જન્મેલા. મહુવાની અંદર રહીને
મહુવામાં રહીને એમણે પોતાનું જીવન શરૂ કર્યું. ભણવાનું છોડીને એને ભણવામાં સ્કૂલમાં ભણવા માટે મોકલ્યા, પણ ભણવા જાય અને મિત્રો સાથે રખડપટ્ટી કરે. મા બાપને ખબર પડી કે આ ભણતો તો નથી, રખડે છે, એને દુકાને બેસાડે. પણ મિત્રોની લત કુસંગ છૂટ્યો નહીં. સંગત એવો રંગ. આપણા મિત્રો કોણ છે, કેવા છે, એના આધારે આપણા ચરિત્રનો પણ નિર્ણય થઈ જાય કે આપણે કોને મિત્રો બનાવે છે, આપણે ક્યાં જઈએ છીએ. એના આધારે આપણા ચારિત્રની પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ. મિત્રો ખરાબ સોબતે આ ચડેલો આ ભાઈ, એને વ્યસન થઈ ગયું દારૂ પીવાનું અને જુગાર રમવાનું. દુકાને જાય છે, પણ દુકાને પણ એનું ધ્યાન તો દુકાનના પેલા કેશ બોક્સ ઉપર, પૈસાના ગલ્લા ઉપર. સાંજ પડે એમાંથી થોડું ઘણું ચોરી કરી આવે અને પછી રાત પડે જુગાર રમી આવે. જુગાર રમતા રમતા બહુ મોટું દેવું થઈ ગયું. દેવું થયું એટલે એને ઘરમાં ચોરી કરી. ચોરી કરી એટલે માતાના બધા ઘરેણા, સોનાના ઘરેણા એને વેચી કાઢ્યા, ખબર ન પડે એવી રીતે. એ પણ હારી ગયા. અને એકવાર પ્રસંગે ક્યાંક જરૂર પડી સોનાની, દાગીનાની, ખબર પડી કે દાગીના તો છે નહીં. તપાસ કરતા ખબર પડી કે આપણો દીકરો જ આ દાગીના લઈને વેચી આવે છે. અને માર મારે કે ભાઈ આવું કેમ કર્યું તે? આ તો આપણી જ્યારે ખરાબ હાલત આવે, કોઈ એવો પ્રસંગ આવી જાય ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય અને એના બદલે તે જુગારમાં વાપરી નાખે. એને બહુ મારે છે. ત્યારે એને મનની અંદર નક્કી કર્યું કે હવે ગમે તેમ કરીને જુગાર રમીને પણ આ પૈસા પાછા લઈ આવીશ. દુકાન ઉપર બેસવાનું બંધ કરાવડાવી દીધું. નોકરી એ લગાડ્યો. નોકરીમાં એને જે પૈસા આવે એ થોડા થોડા ભેગા કરતા ગયા. ભેગા થયા એટલે ફરી જુગાર રમવા ગયા. પણ આ વખતે નસીબ સારું હતું કે જુગારમાં જીત્યા. અને એટલું જીત્યા કે જેટલું સોનું એને ગુમાવ્યું હતું એટલા પૈસા એને મળી ગયા. એટલે આવીને કહે છે મા બાપને કે લો હવે આ પૈસા તમારા જેટલા ગયા હતા ને એ બધા પૈસા આનાથી તમે હવે સોનું લઈ લેજો. ત્યારે મા બાપને ખબર પડી કે આ જે લત પડી ગઈ છે એ છૂટશે નહીં. પણ આમણે જયારે માર પડ્યો ત્યારે નક્કી કરી નાખ્યું હતું કે હવે મારા સંસારમાં રહેવું નથી. મારા મા બાપ જેને મને જન્મ આપ્યો એ જ મારા વેરી થઈ ગયા, મને માર્યો આટલો બધો. નક્કી કર્યું હવે આ રહેવું નથી. એટલે ઘરેથી આ સોનાના દાગીનાના પૈસા મળ્યા ખરીદવા જેટલા એ આપી અને ઘરેથી ભાગી ગયા. 15-16 વર્ષની ઉંમર છે. એને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું. ભાવનગર જાય છે. ભાવનગર વૃદ્ધિચંદ્ર સુરી આચાર્ય ભગવાન છે, એમની પાસે જઈને કહે છે કે ભાઈ હું તો મહુવાથી ચાલતા ચાલતા ઘરેથી કોઈને કીધા વગર અહીંયા આવી ગયો છું, આપની પાસે દીક્ષા લેવી છે. જો આનો વૈરાગ્ય તો સાચો હતો કે આ સંસારથી કંટાળેલો જીવ છે. આપણે સવારે કંટાળી અને પાછા સાંજ પડે પાછા મજા મોજ મસ્તી, એમ લાગે કે આ તો સવારનો ભ્રમ હતો. પછી બીજા દિવસે એમ લાગે કે ગઈકાલનો સાંજનો ભ્રમ હતો. સાંજે ફરી લપટાઈ ગયા એ ખોટું થયું. આવું આખી જિંદગી ચાલ્યા કરે. સવાર સાચી હતી કે સાંજ સાચી હતી એ નિર્ણય જ ના કરી શક્યા. આને તો નક્કી કરી નાખ્યું હતું કે ભાઈ હવે પાછું જવું નથી. પણ પેલા આચાર્ય મહારાજ બુદ્ધિચંદ્ર સુરી મહારાજ કહે કે ભાઈ તમારે મા બાપની રજા વગર અમે કોઈને દીક્ષા આપતા નથી. તમે મા બાપની રજા લઈ આવો. આ વિચાર કરે છે કે હું ઘરે જઈશ તો મને રજા તો નહીં જ આપે. પણ મારા સાહેબે કીધું કે રજા વગર અમે કોઈને આપતા નથી. ઘરે જાય છે, મા બાપને સમજાવે છે. મા બાપ એને જોવે છે કે અહીંયા રહેશે તો ફરી પાછો જુગારી થઈ જશે તો મુશ્કેલી. એના કરતા આત્માનું કલ્યાણ કરવાના માર્ગે જાય છે અને રજા આપો એને
રજા આપી, દીક્ષા લીધી, કક્કો શીખ્યા. કેટલા? 16 વર્ષ, 17 વર્ષની ઉંમરે. 22 વર્ષની ઉંમરે પ્રતિક્રમણના સૂત્રો શીખવાના શરૂ કર્યા. પ્રતિક્રમણના સૂત્રો શીખતા એમને 2.5 વર્ષ લાગ્યા. એટલા 2.5 વર્ષ. આપણે પણ આ ઉંમરે સૂત્રો ગોખવાય તો એટલો બધો ટાઈમ નથી લાગતો જેટલો એમને લાગ્યો. એટલો જડમાંથી એનું નામ ધર્મ વિજય. પણ એક જ નિયમ હતો મનની અંદર, એક જયારે દીક્ષા લીધી ત્યારથી, કે હું તો જડ બુદ્ધિ છું, મને બીજું કશું આવડતું નથી, બીજું કાંઈ કરી શકીશ નહીં. રોજ રાત્રે ગુરુદેવની સેવા કરી, એમને ભક્તિ કરીને પછી શું. આ નિયમ પ્રમાણે રોજ ભક્તિ કરે છે. એક દિવસ ભક્તિ કરતા 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 ગુરુ મહારાજ સુઈ ગયા છે અને આમની ભક્તિ ચાલુ છે. પગ દબાવે, માથું દબાવે, એમને સાતા ઉપજે એવું કરે. અને ગુરુ મહારાજ જયારે એમ કે બસ ભાઈ હવે સુઈ જાઓ. આજે ગુરુ મહારાજ ઊંઘી ગયા છે અને કહેવાનું ભૂલી ગયા છે. રાત્રે 1-1:30 વાગે ગુરુ મહારાજ જાગ્યા. ત્યારે એમ કીધું હજુ તું અહીંયા જ બેઠો છે, હજુ સેવા કરી રહ્યો? તો કે હા ગુરુદેવ. તો કે જા હવે આવતીકાલથી તું ભણવાનું શરૂ કર, સુઈ જા. અત્યારે જે માણસને સૂત્રો ગોખતા 2.5 વર્ષ લાગ્યા હતા, એ જ મહારાજ આ ગુરુના આશીર્વાદથી, આચાર્ય ભગવંતના આશીર્વાદથી 1 દિવસની અંદર 100 ગાથા ગોખી શકતા હતા. 100 ગાથા. અને વ્યાકરણ શીખ્યા, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ. બધા સાધુઓ મજાક કરે કે તમે શું આવડવાનું છે, આ બધું શું ચોપડી લઈને બેઠા, છોડી દે આવી બધી મહેનત કરવાની. પણ ગુરુ મહારાજ ઉપર ભરોસો હતો, વિશ્વાસ હતો કે મારા આચાર્ય ભગવંતે, મારા ગુરુ મહારાજે મને જે આશીર્વાદ આપ્યા છે, એ આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ના જાય. તીર્થયર સમો સુરી, તીર્થંકર ભગવાન જેવા આ આચાર્ય ભગવંત છે, અને આચાર્ય ભગવંતની સેવા કરવાથી માતા પિતા દ્વારા જે સુખ મળે એના કરતા પણ અધિક સુખ એમના ચરણોની સેવા કરવાથી મળે છે. ધર્માચાર્ય છે, ધર્મના પિતા છે, એમની સેવા કરવાથી મળે છે. અને મહાન આચાર્ય બન્યા. બનારસ પહોંચ્યા, બનારસમાં પાઠશાળા સ્થાપી. એ પાઠશાળાની અંદર અનેક વિદ્યાર્થીઓને એમણે તૈયાર કર્યા. સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, એમને દર્શન શાસ્ત્ર શીખવાડ્યું. મદન મોહન માલવિયાજી એકવાર આવ્યા, જે બહુ મોટા પંડિત કહેવાય, જેમણે BHUની, બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. એમણે કીધું કે અલ્હાબાદની અંદર કુંભનો મેળો થવાનો છે, ને એ કુંભના મેળાની અંદર અમે ધર્મસભા, સર્વ ધર્મ સભાનું આયોજન કર્યું છે, ને એ સર્વ ધર્મ સભામાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે તમારે આવવાનું છે. ધર્મસુરી પણ અલ્હાબાદ પહોંચ્યા. કુંભમાં આવેલા તમામ ધર્મના આચાર્યો એટલી બધી માથાકૂટ શરૂ કરી, ધર્મની ચર્ચા કરતા કરતા અંદર અંદર ઝઘડવાનું જ બાકી રહ્યું હતું, એટલી બધી માથાકૂટ થઈ. ત્યારે મદન મોહન માલવીયજીએ એમ કહ્યું કે ધર્મસુરી તમે કંઈક કરો. ધર્મસુરી આગળ આવ્યા, ઉભા થયા, ધર્મનો અર્થ સમજાવ્યો. સૌ શાંત થઈ ગયા. અને એ લોકોએ આચાર્યની પદવી આપી, અન્ય ધર્મના લોકોએ આચાર્યની પદવી આપી. અને ત્યારથી વિજય ધર્મસુરી તરીકે પ્રખ્યાત થયા. આચાર્ય ભગવંતનો આપણા ઉપર આશીર્વાદ હોય તો એક મૂર્ખ માણસ પણ મહાન બની જાય. અનેક પંડિતોના ગુરુ તરીકે પંકાય અને આપણને આશ્ચર્ય ઉપજે એવું કાર્ય થાય. કારણ કે એમનું ચારિત્ર, એમની સાધના, એમની ભક્તિ, એ બધાની પાછળનું એમનું મુખ્ય કારણ તો એ છે કે પરોપકાર કરવો. ગમે તેમ કરીને આ જગતના જીવોના દુઃખોને ઓછા કરવા. એટલે કહે છે કે પર ઉવયારી કપરે, પારકા એટલે અન્ય લોકોના
ઉપકારમાં જે હંમેશા રત રહે છે. શાસનની અંદર એમનું એકમાત્ર કાર્ય હોય છે ઉપકાર કરવો. એથી કરીને હંમેશા એનું ધ્યાન કરવું જોઈએ. 400 વર્ષ પહેલાની ઘટના છે. પાલનપુરની અંદર એક બાળક છે, પાલનપુરથી ગયા છે પાટણમાં એમના સગાવાલા રહેતા હતા, મામા રહેતા હતા, ત્યાં ગયા. પાટણની અંદર એ વખતે આચાર્ય ભગવંત ઉપમિતિ ભવ પ્રપંચા કથાનું વ્યાખ્યાન આપતા. અદ્ભુત ગ્રંથ છે. સંસારના સ્વરૂપનું વર્ણન, કે આ સંસાર કેવો છે અને એ સંસારની અંદર નિગોદમાંથી નીકળેલો જીવ મોક્ષ સુધી પહોંચવા દરમિયાન કેટલી વાર એનું પતન થાય છે, કેટલી વાર ઉત્થાન થાય છે. પતન અને ઉત્થાનની જે ઘટનાઓ વર્ણવી છે એ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભૂતકાળમાં હું પણ આ સંસારની અંદર પરિભ્રમણ કરતા કરતા ક્યાંથી ક્યાં પહોંચ્યો છું. બહુ આગળ વધી ગયો, 28 સુધી કરી નાખ્યો હોય, માસક્ષમણ કરી દીધો હોય અને એક નાનકડી ભૂલ કરી બેસે. જગતને તો ખબર નથી, પણ આપણને જો થોડી જાગૃતિ હોય તો તરત ખ્યાલ આવી જાય. આ જે ગ્રંથ છે સિદ્ધર્ષિ ગણીનો, એ પણ એમ લખે છે કે મારા ઉપર ઉપકાર તો હરિભદ્ર સુરીનો છે, આચાર્ય ભગવંત હરિભદ્ર સુરીનો છે, કે જેમણે મને મારા અંતરની આંખોને ખોલવાની કોશિશ કરી અને એ ખુલ્યું એટલે હું આવો મહાન ગ્રંથ રચી શક્યો. મારા સાચા ગુરુ તો પેલા આચાર્ય હરિભદ્ર સુરી છે. 28 કરી હોય, માસ ખમણ કરી હોય ને એક નાનકડો અહંકાર આવી જાય કે મને આગળ ન બેસાડ્યો, મને બોલાવ્યો નહીં, મારું તિલક પહેલા ના કર્યું, બીજાને તિલક કરી દીધું અને આપણી આરાધના શૂન્ય થઈ જાય. કષાયોને કારણે આપણે ક્યાંથી ક્યાં સુધી આટલો મોટો પુરુષાર્થ કરીએ પણ કષાયોને જીતી ના શકે, વિકારોને ન જીતી શકે. એનું આ આખું અહીંયા આપણને સ્વરૂપ સમજવા મળે છે. જાગૃતિ લાવવા માટે આ પતન અને ઉત્થાનની કથા. આ બાળક આવ્યો છે પાટણ કથા સાંભળે છે અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, દીક્ષા લે છે. હીર વિજય સુરી, હીર સુરી નામ પડ્યું. સાધના એટલી બધી કરી કે એની સાધનાનો પ્રભાવ છે દિલ્હીમાં, આગ્રામાં. એ વખતે અકબર બાદશાહ આગ્રા પહોંચ્યો. એમનો પ્રભાવની વાત આગ્રા પહોંચે. કેવો પ્રભાવ! બ્રહ્મચર્યનો પ્રભાવ, સાધનાનો પ્રભાવ, આરાધનાનો પ્રભાવ. નિરંતર માત્ર ને માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વાધ્યાયની અંદર જ રત રહે હીર સુરી મહારાજ. 2200 એમના શિષ્યો, 2200 શિષ્ય એટલે 2200 લોકોને જેમણે વૈરાગ્ય પમાડ્યો. કેવી વાણી હશે કે એમની વાણી સાંભળીને સામે જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ખ્યાલ આવે કે આ સંસારમાં ભટકવા જેવું નથી, સંસારમાં રહેવા જેવું નથી, સંસાર ભોગવવા જેવો નથી, સંસાર છોડવા જેવો છે. બોલીએ તો આપણે પણ છીએ ઘણી બધી વાર કે આની કરતા સંસારમાં પડ્યા ન હોત તો સારું હોત, પણ બીજી જ ક્ષણે આપણને સંસાર વાલો અને પ્યારો લાગે છે. આપણને લાગવા માંડે છે કે આ જ કરવા જેવું છે. છોડનાર માટે આપણે બોલીએ કે એમને તો કઈ હશે નહીં એટલે છોડી દીધું હશે, એમને દુઃખ હશે એટલે ત્યાગ્યું હશે. જે ત્યાગે છે તે મહાન છે, ભોગવે છે એ ભટકે છે, ભોગવે છે એ ભૂલો પડે છે. હીર વિજય એમના દક્ષિણ ભારતના એક ગુરુ હતા, એમની પાસે એમને ભણ્યા હતા. એ ગુરુ પણ બહુ ઉચ્ચ કોટીના હતા, નિસ્પૃહી હતા. એકમાત્ર એમનું લક્ષ્ય હતું કે ભણાવવું, પણ ભણાવવા પાછળ એમનો કોઈ ધન કમાવાનો આશય નહીં. કોઈ આપે તો લે પણ માગવું નહીં. ઘરમાં દીકરી મોટી થઈ, એના લગ્નનો પ્રસંગ આવ્યો, પૈસા હતા નહીં.
બધા સગા હોય એવું કે પેલા હીર વિજય કોઈ આવ્યા હતા તબાઈ પાસે ભણવા અને બહુ મોટા સમર્થ સાધુ દેખાતા હતા, તમે જાઓ એમની પાસે, તમારા દીકરીના લગ્ન પાર પડી જશે. લોકોને પૂછતા પૂછતા ગુજરાત આવે, સાથે એક નાનો એમનો બીજો એક બાળક હતો, દીકરી ને એક બાળક. દીકરીને તો ઘરે મૂકીને આવ્યા હતા, બાળકને લઈને આવ્યા હતા. એ જમાનાની અંદર જંગલોમાંથી પસાર થવું પડે, જંગલની અંદર આ બાળકને સાપ કરડ્યો, બેભાન થઈ ગયો. ત્યારે સાપનું ઝેર શરીરમાં ચડવા માંડ્યું. ત્યાં બીજી કોઈ વ્યવસ્થા નહોતી, ક્યાં જાય, કોને પૂછે, શું કરે. જો થોડો પણ સમય વીતી જાય તો શરીર, આખા શરીરમાં ઝેર વ્યાપી જાય અને બાળક મૃત્યુ પામે. ત્યારે એને સાંભળ્યું હતું કે આ હીર વિજય બહુ જ પ્રભાવશાળી છે, લાવ હું એનો પ્રયોગ કરું. અહીંયા બીજું કઈ તો છે નહીં, મને કઈ અહીંયા મળી શકશે નહીં. એ જમાનામાં ફોન નહોતો, મોબાઈલ નહોતા, કોઈને કહી શકાય એવું નહોતું. ને કહે તો પણ આવી જગ્યાએ પહોંચવું અત્યંત કઠિન હોય. એટલે બાળક છે એની ખોળામાં લીધું અને જ્યાં સાપ કરડ્યો હતો ત્યાં હાથ ફેરવે છે અને બોલતા જાય છે, હીર વિજય, હીર વિજય, હીર વિજય, હીર વિજય. અને ઝેર ઉતરી ગયો. સંયમ, ચારિત્રનો પ્રભાવ, બ્રહ્મચર્યનો પ્રભાવ, આચરણનો પ્રભાવ, જ્ઞાનનો પ્રભાવ, વિશુદ્ધ જ્ઞાનનું આચરણ, એનાથી આપણે ન ધાર્યા હોય તેવા કામો જોવા મળે. આ હીર વિજયને દિલ્હી બોલાવ્યા. દિલ્હી જાય છે. અકબર જેવા ક્રૂર અને હિંસક રાજાને ધાર્મિક બનાવી દે છે. એ વખતના જે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, પોર્ટુગીઝના જે પ્રવાસી, એની ડાયરીમાં એ લખે છે કે મોટા ભાગે આ અકબર એ જૈન બની ગયો છે. આખા ભારતની અંદર 6 મહિના સુધી એમણે અહિંસાનું પાલન કરાવ્યું. કોઈ પણ સ્લોટર હાઉસ 6 મહિના ચાલતા નહોતા. આટલો બધો પ્રભાવ અને આટલો બધો અહિંસક રાજા બન્યો. ઘણી બધી લાંબી વાતો છે, એમાં આપણે જતા નથી, પણ એમના ચારિત્રના પ્રભાવની વાત કરીએ છીએ કે ત્યારે એમને હવે થયું કે મારે ગુજરાત તરફ પાછા ફરવું જોઈએ. ત્યારે અકબર બાદશાહ દુઃખી થઈ જાય છે, કહે છે કે હું તમને જવા નહીં દઉં. એક વિધર્મી રાજા આચાર્ય મહારાજના પ્રભાવ સામે કેવો નતમસ્તક થાય છે અને કહે છે કે હું તમને ગુજરાત નહીં જવા દઉં. એટલે આચાર્ય મહારાજ કહે છે કે ભાઈ સાધુ તો ફરતા ભલા, તો કે કંઈક ઉપાય કરો. તો કે હું મારા 2 શિષ્યોને અહીંયા મૂકી દઉં છું, એ મારા જેટલા જ પ્રભાવશાળી છે અને મારા જેટલા જ તમને કાર્યોમાં ઉપયોગી થશે. ગુજરાત આવે, છેલ્લી અવસ્થા છે. ઉના ગામે પહોંચ્યા છે. ઉના ગામે પહોંચ્યા છે. બહુ મોટો ઉપકાર કર્યો છે ઉના ગામ ઉપર પણ. એમને ખબર પડી ગઈ. પર્યુષણ પહેલાના દિવસો છે. પર્યુષણના પહેલાના દિવસોએ એમણે નક્કી કર્યું કે હવે દવા નહીં લઉં, દવાનો ત્યાગ કરી. સંઘ ભેગો થયો, વિનંતી કરે છે કે મહારાજ આ તમે ખોટું કરી રહ્યા છો. આ દેહ તમને એનું મૂલ્ય નથી, પણ સંઘને એનું બહુ મોટી જરૂરિયાત છે. તમે હશો તો સંઘના બહુ મોટા કામો થશે. અમારી વિનંતી છે કે તમે દવા લો. તો કે ના, હવે આ દેહ પાસેથી ઘણું બધું કામ લીધું, હવે આ દેહ એટલો સમર્થ રહ્યો નથી. શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ કેટલો જબરજસ્ત હશે, કેટલી જાગૃતિ હશે. આજે તો આપણે છેલ્લી ક્ષણ સુધી આપણે આપણા દેહને છોડવા નથી માંગતા. છેલ્લી ક્ષણ હોય તોય આપણે કહીએ કે કંઈક કરો ને, હજુ થોડું જીવાઈ જાય તો, હજુ થોડું લાંબુ જીવાય તો કેવું સારું. ઘણા બધા કામો કરવાના બાકી છે. લિસ્ટ બનાવવા બેસી જઈએ, આ કરવાનું, તે કરવાનું છે. હીર વિજય મહારાજ, આચાર્ય હીરસુરી મહારાજે ના પાડી દીધી. સંઘની પણ વાત માની. ચર્ચા થઈ સંઘમાં. સંઘે એનો ઉપાય કર્યો. હીર વિજય શ્રી મહારાજ ઉપાશ્રયમાં છે. સાંજનો સમય છે.
એકદમ એમને ખ્યાલ આવે, એક સાધુને બોલાવે ને કેમ કે તમે લોકો આજે સ્વાધ્યાય નથી કરતા? તો કે ના ગુરુદેવ, આજે સ્વાધ્યાય નથી કરવાનો, અસજ્જાઈ છે, આજે સ્વાધ્યાય ની રજા છે. કેટલાક એવા દિવસો હોય કે જે દિવસોમાં આરાધના મુખ્ય બની જાય અને સ્વાધ્યાય ગૌણ બની જાય. કેટલાક એવા પ્રસંગો ઉભા થાય ત્યારે સ્વાધ્યાય ગૌણ બને અને આરાધના મુખ્ય બને. એમ કે છે કે આજે અસજ્જાઈ નો દિવસ છે. તો કે કેમ? તો કે આજે બાળકો રડે છે. કે કેમ બાળકો રડે છે? શું થયું છે? બાળકો રડતા હોય ત્યારે સ્વાધ્યાય ના થાય, કારણ કે એ બાળકના દુઃખને દૂર કરવા માટે સાધુ પ્રયત્ન કરે, કોઈને પ્રેરણા કરે કે ભાઈ આ બાળક રડે છે ને, જે જોઈતું હોય એ તમે આપો. આ કરુણા છે, આ ઉપકાર છે, આ પરોપકાર છે. એમને એ બાળક સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી. એનું રુદન ચાલુ રહે તોય કઈ ફરક નથી પડવાનો, એમને નથી પડવાનો, અને એ કરે તો પણ કઈ ફરક નથી પડવાનો. પણ કરુણા પડેલી છે, અંદર અંદર ભાવ પડેલો છે, અંદર એમનો ઉપકારનો ભાવ છે, એટલે સ્વાધ્યાય નહીં કરે અને એના બાળકોના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે. તો કે બાળકો કેમ રડે છે? કે સાહેબ આપણા ગામની એટલે કે ઉના ગામની દરેક બહેનોએ નિયમ લીધો છે કે જ્યાં સુધી આચાર્ય મારા દવા નહીં લે ત્યાં સુધી અમે બાળકોને ફીડ નહીં કરીએ, દૂધ નહીં આપીએ. અને એના કારણે બાળકો રડી રહ્યા છે. આચાર્ય મહારાજે કીધું કે લાવો ચલો દવા, અત્યારે ને અત્યારે લાવો દવા. આ ઘટના ઘણી બધી બાબતો આપણને કહી જાય છે કે આચાર્ય મહારાજ કેટલા બધા પ્રભાવશાળી હશે. આચાર્ય મહારાજની અંદર કરુણા કેટલી બધી હશે. એમણે નક્કી કરી નાખ્યું હતું, છતાં પણ એ નિયમને એમણે તોડી દીધો કે ભાઈ મારે બાળકોને દુઃખી ના, મારા નિમિત્તે બાળકો દુઃખી ના થવા જોઈએ. તરત એમણે દવા લીધી અને ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું કે આચાર્ય ભગવંતે અમારી વાતો સાંભળી. એટલા માટે કહ્યું કે તિથયર સમો સુરી. આપણે મુનિસુરત સ્વામી ભગવાનના ચરિત્રની અંદર સાંભળીએ છીએ કે એમણે એક દિવસ રાત્રે વિહાર કર્યો અને ભરૂચ આવ્યા વિહાર કરી એક ઘોડાને પ્રતિબોધિત કરવા માટે. કેટલી કરુણા હશે, કેટલો અંદરનો ભાવ હશે કે એક જીવને જો પ્રતિબોધિત કરવો હોય તો જે પણ કરવું પડે તે કરવા તૈયાર છે. આચાર્ય ભગવંતો પણ આવી જ રીતે કરુણા કરતા હોય છે અને એટલે તિથયર સમો સુરી કહ્યું. એમનું ચારિત્ર ઊંચું, એમનું જ્ઞાન અદ્ભુત, એમનો સમાજ ઉપરનો ઉપકાર અદ્ભુત, એમના ગુણો ઘણા બધા. એમના ગુણોની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે થોડો સમય ઓછો થોડું કરીશું. કહે છે કે આચારજ મુનિપતિ ગણી ગુણ 36 ધામો રે. 36 ગુણોના ધામ છે. આપણે પંચેન્દ્રિય સૂત્રની અંદર બોલીએ છીએ, પંચેન્દ્રિય સમરણો તહ નવ વિહ બંપચેર ગુટ્ટી ધરો. એમાં આચાર્ય ભગવંતના 36 ગુણોનું વર્ણન કર્યું છે કે આવા 36 ગુણો વાળા ગુરુ મધ્ય મારા ગુરુ છે. ગુરુ કોને બનાવવા જોઈએ, શું ગુરુ કોને કહેવાય, એ આ બધું આપણને શીખવાડે છે કે ગુરુ આવા હોવા જોઈએ જે પંચ મહાવ્રત ધારી હોય, પંચ મહાવ્રતનું ધારણ કરતા હોય, જેના જીવનની અંદર પાંચેય ઇન્દ્રિયોના વિકારને જીતવા માટેની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા હોય, કોશિશ કરી હોય, પાંચેય ઇન્દ્રિયોને એમણે કંટ્રોલમાં લીધી હોય. ચિદાનંદ રસ સ્વાદતા પરભાવે નિકામો છે. એ છે કે ચિદાનંદ હોય કે પોતે જ્ઞાનની અંદર જ આનંદ માણતા હોય. ક્યારેય તમે ઉપાશ્રયમાં જાઓ, આચાર્ય ભગવાનને જુઓ તો હાથમાં પુસ્તક હોય, કાં માળા હોય, કોઈ આવ્યું હોય તો એને ધર્મોપદેશ આપે, એ સિવાયની કોઈ વાત નહીં.
ચિદાનંદ રસ સ્વાદતા પરભાવે નિષ્કામ હોય છે. સ્વાદની બાબતે નિષ્કામ, પરભાવે એટલે અન્ય, સ્વ અને પરભાવની અંદર નિષ્કામ હોય છે, નિર્મળ હોય છે, શુદ્ધ હોય છે, ચિત્ત ઘન, ચિત્તની અંદર જ લીન રહેનારા, સાધ્ય નીચ નિર્ધાર હતી. પોતાની અંદર એ જાગૃતિ છે કે મારું સાધ્ય શું છે, મારે શું સાધવાનું છે, મારે શું મેળવવાનું, મારે પ્રાપ્ત કરવાનું તો મોક્ષ જ છે, મોક્ષની સાધના કરવાની છે. વર જ્ઞાન દર્શન ચરણ વિરજ સાધના વ્યાપાર હતી. ઉત્તમ જ્ઞાન, ઉત્તમ દર્શન, ઉત્તમ ચારિત્ર એ આચાર્ય ભગવંતોનું લક્ષણ છે. ભવિજન બોધક તત્વ શોધક, ભવિજન જેટલા ભવ્ય જીવો આવે એને પ્રતિબોધ પમાડે, એમનો એ જ કાર્ય હોય. આવેલા જીવને, આવેલા જિજ્ઞાસુને પ્રતિબોધ કરે, સાચો માર્ગ દેખાડે. પણ જીવ તો બધા જુદા જુદા હોય, દરેકની કક્ષા જુદી સરખી ના હોય. કોઈકને ઘણું બધું સમજાવે અને છતાંય ન સમજે, અને કોઈકને ખાલી એક ઈશારો કરે અને સમજી જાય. બહુ સમજાવવા છતાંય ન સમજે તો પણ એમને એના પ્રત્યે રોષ ના આવે. એને એમ થાય કે આજે કઈક મારા કર્મનો ઉદય સારો નથી કે હું સમજાવું છું તો પણ સમજતા નથી. આજે નહીં કાલે સમજશે, મધ્યસ્થ ભાવ રાખે, પણ સમજાવવાનું તો ચાલુ જ રાખે. એટલે ભવિજન ભવ્ય જીવોને ઉપદેશ આપે. તત્વ શોધક, દરેક બાબતમાં તત્વ શોધે, તત્વનું શોધન કરે. સયલ ગુણ સંપત્તિ ધર, આપણે પહેલા દિવસે પણ વાત કરી હતી કે તીર્થંકરનો આત્મા પૂર્વ ભવની અંદર ગુણનો ધારક હોય છે. જ્યાં ગુણ હોય ત્યાં પુણ્ય પેદા થાય, અને જ્યાં પુણ્ય હોય ત્યાં અનુકૂળતા અને શક્તિ મળે. આપણું પુણ્ય હોય તો અનુકૂળતા, આપણને જે આજે અનુકૂળતા મળી છે અને આપણને જે આજે શક્તિ મળી છે, ધનની શક્તિ, શરીરની શક્તિ અને બીજી બધી શક્તિઓ, એ શક્તિઓનું મૂળ કારણ પૂર્વ ભવે આપણે જે ગુણોની આરાધના કરી છે. આ ભવની અંદર જો આપણે ગુણોના બદલે દુર્ગુણી થઈએ તો આ શક્તિ અને અનુકૂળતા પરિવાર મળશે નહીં. તીર્થંકર પરમાત્માનો આત્મા ગુણોનો ધારક અને અનુકૂળતા દ્વારા પોતાના પરોપકારની ભાવના વાળા હોય છે. અહીંયા કહે છે કે સયલ ગુણ સંપત્તિ ધર, સકલ ગુણોની સંપત્તિના ધારક. એમની સંપત્તિ, એમની મૂડી કઈ? આચાર્ય ભગવંતોની મૂડી કઈ? તો કે આચાર્ય ભગવંતની વેલ્થ છે એ ગુણો છે. ગુણો એમની અંદર ભરેલા હોય છે. સંવર સમાધિ ગત ઉપાધિ, સંવરની અંદર જ રાજતા હોય, ઉપાધિઓથી મુક્ત હોય, કોઈ પણ પ્રકારની ઉપાધિઓમાં ફસાતા ના હોય. દુવિધ તપ ગુણ આગર, બે પ્રકારના તપ કયા છે? બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપનું ધારણ કરે એટલે જ્યાં સુધી શક્તિ હોય, જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી બાહ્ય તપ કરતા રહે. આભ્યંતર તપ તો ચાલુ જ હોય, પણ જ્યારે શરીર સાથ ના આપે ત્યારે આભ્યંતર તપની અંદર લીન થઈ જાય. પંચ આચાર જે સુધા પાળે, પાંચે આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર, આ પાંચે આચાર કેવા છે? તો કે સુધા જેવા, એટલે કે અમૃત જેવા છે. એ પાંચ આચારને પ્રવચન માતા કહી છે. પ્રવચન એટલે દર્શન, પ્રવચન એટલે ધર્મ, પ્રવચન એટલે આચાર. આ પાંચ આચારનું પાલન કરવાથી અને પાંચ સમિતિ અને 3 ગુપ્તિ, એનું આચારનું પાલન કરવાથી અષ્ટ પ્રવચન માતા કહેવાય. કે આ 8 પ્રવચનની માતાઓ છે. એનું જે આચરણ કરે છે તેને જેવી રીતે માતા બાળકનું પોષણ, લાલન
પોષણ કરે છે, એને સ્વસ્થ રાખવા માટે કોશિશ કરે છે, એને જમાડે, એની બધી બાબતોનું ધ્યાન રાખે. તેવી રીતે જે આ 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન કરે છે તે પ્રવચન માતા સ્વરૂપ પોતાને પાસે રાખે, એનું ચારિત્ર પણ ઊંચું બને છે. અહીંયા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારના પાલનની વાત કરી. માર્ગ ભાખે સાચો રે, જે પણ આવે એને સાચો માર્ગ બતાવે, કોઈને પણ ખોટો માર્ગ બતાવે નહીં. તે આચાર જ નમીએ નેહશું, પ્રેમે કરી ચાચો રે. એમને આપણે બહુ જ નેહથી, સ્નેહથી નમસ્કાર કરવા જોઈએ. અનેક આચાર્ય ભગવંતોના અનેક દ્રષ્ટાંતો છે કે જેમણે આ શાસનની ઉપર અને અનેક જીવોની ઉપર ઉપકાર કર્યો છે. શ્રીપાલ અને મહિનાના જીવનની અંદર પણ એમને જ્યારે લગ્ન થયા છે ત્યારે લોકોએ નિંદા કરી છે, મહિનાની નિંદા કરી. આ કેવી છોકરી છે, આ કેવી જિદ્દી છોકરી છે, પોતાનો મત છોડવા તૈયાર નથી. સુર સુંદરી સારી કે જેને મા બાપને ગમે એવો જવાબ આપ્યો, અને આણે તો ઉપરથી મા બાપને દુઃખ પહોંચે એવો જવાબ આપ્યો. બાપને પણ કીધું કે જૂઠ મ કરો ગુમાન રે, તમે આ ખોટું અભિમાન કરો છો. આ જિદ્દી અને અહંકારી છોકરી છે. આ અહંકાર ક્યાંથી આવ્યો? તો કે જૈન ધર્મમાંથી આવ્યો. જૈન શાસ્ત્રો ભણી એટલે આ અહંકાર આવ્યો. આચાર્ય મહારાજ પાસે જાય છે, લગ્ન થઈ ગયા, શ્રીપાલને લઈને આચાર્ય મહારાજ પાસે જાય છે. આચાર્ય મહારાજને કહે છે કે મારા કારણે ધર્મ લજવાય છે, ધર્મની નિંદા થાય છે. મને જે કઈ અત્યારે પ્રસંગો બન્યા છે એને હું આજે પણ મારા કર્મનું જ ફળ માનું છું, પણ મારા કર્મના ફળના કારણે ધર્મની નિંદા થાય એ મને પોસાતું નથી. તમે એનો કોઈ ઉપાય બતાવો. આચાર્ય ભગવાન કહે છે કે સિદ્ધ ચક્રની આરાધના કરો. સિદ્ધ ચક્ર એટલે દેવ, ગુરુ અને ધર્મ. અર્યંત સિદ્ધ દેવસ્થાને છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ સ્થાને છે, દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ધર્મ સ્થાને છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરો, તમારું કલ્યાણ થશે. અને આજે જે નિંદા થાય છે એ નિંદા પણ દૂર થઈ જશે. આખો માર્ગ બતાવી દીધો કે સુદેવની આરાધના કરવી એટલે ભક્તિપૂર્વક સમર્પિત થઈ જવું, સુગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું અને સુધર્મનું આચરણ કરવું. સુધર્મનું આચરણ એટલે સમ્યક દર્શન. એક જ ભાવ હોવો જોઈએ કે આ જન્મ મળ્યો છે તો મારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર જવું નથી. સમ્યક દર્શન તો અત્યારે પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો જો સમ્યક દર્શન મળી શકતું હોય તો મારે એનો પુરુષાર્થ કરવો છે. અત્યાર સુધી ધન મેળવવાની કોશિશ કરી, અત્યાર સુધી કમ્ફર્ટ રીતે જીવવાની કોશિશ કરી, બધું મળી ગયું, સમ્યક દર્શન નથી મળ્યું તો મનુષ્ય જન્મ વ્યર્થ છે. એટલે સમ્યક દર્શન પામવાની વાત કરે છે આચાર્ય ભગવંતો, પણ એ જ વાત કરે છે. એણે શ્રીપાલ અને મહિનાને સિદ્ધ ચક્રની આરાધનાનો માર્ગ દેખાડ્યો. આ ઉપકાર હતો આચાર્ય ભગવંતોનો. આચાર્ય ભગવંતને એક વાત શ્રીપાલ રાજાની અંદર કરી છે, યશોભદ્ર સુરીની અદ્ભુત વાત કરી છે. એક જ પંક્તિ, એક જ કડીની અંદર આ વાત કરી છે કે યશોભદ્ર સુરી ચિંતઈ સાર. વિચાર કરે છે, આ યશોભદ્ર સુરી વિચાર કરે છે કે આ સંસાર કેવો છે, બહુ વિચિત્ર એવો સંસાર છે. 2 મિનિટ લો ને, પૂછવું પડે ભાઈ, ટાઈમ થઈ ગયો છે એટલે 2 મિનિટ લાગશે. યશોભદ્ર સુરી વિચાર કરે છે કે આ સંસાર અતિ વિચિત્ર છે, વિષયો અને કષાયોની અંદર પડેલો છે. વિગય વિષય કરઈ વિષય વિકાર. આ વિષયો અને કષાયને કારણે જીવ વિકારી બની જાય છે. વિકાર એટલે મનના વિકારો, એટલે રાગ અને દ્વેષ, મોહ અને જ્ઞાન. આ બધું જ
આ વિગય વિષય અને કષાયના કારણે ફસાતો જાય છે. તો શું કરવું? એમણે એ જ વખતે સંકલ્પ કર્યો મનની અંદર કે વિગય છ છોડી તીણી વાર, એને તરત જ 6 વિગય છોડી દીધી કે આજ પછી જીવનભર હું 6 વિગય ગ્રહણ નહીં કરું. 6 વિગયનો ત્યાગ કરી દીધો. અને શું કીધું? લેવું 8 કવલ આહાર. આખી જિંદગી સુધી માત્ર 8 કોળિયાનો આહાર કરીશું. આવા આચાર્ય જે આત્મકલ્યાણ માટે સતત જાગૃત છે, જીવોના કલ્યાણ માટે સતત જાગૃત છે. એટલે મહોપાધ્યાય યશોવિદેજી કહે છે કે આ સૂર્યો છે એ દુરી કય ઉગહાઈ, કે આ સૂરીવરોએ કદાગ્રહો છોડી દીધા હોય છે. નમો નમો સૂર સમપહાણમ. સૂર એટલે સૂર્ય, સૂર્ય દેવી પ્રભાવ વાળા હોય છે. આપણે આચાર્ય ભગવંતના પાસે બેઠા હોઈએ અને જે આનંદનો અને શાંતિનો અનુભવ થાય તે બીજે ક્યાંય આપણને થતો નથી. સદંસણાણ સમાયરાણ અખંડ 36 ગુણ આયરાણ. જે અખંડપણે 36 ગુણોની આરાધના કરે છે એવા આચાર્ય ભગવંતોને નમો નમઃ વારંવાર નમસ્કાર કરું છું. આજનો દિવસ આચાર્ય પદની આરાધના કરવાનો દિવસ છે. 36 સાથ્યા ન કર્યા હોય તો કઈ વાંધો નહીં, બીજું કશું ન કર્યું હોય તો કઈ વાંધો નહીં, પણ નમો આયર્યામ ભાવપૂર્વક આચાર્ય ભગવંતોની માળા 36 માળા ગણી શકાય તો બહુ સારું, ના ગણી શકાય તો 5 માળા તો ગણજો. કે આમાં આ શાસનની અંદર થયેલા તમામે તમામ આચાર્ય ભગવંતોને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. નમો આયર્યાણમ એ એક પદની વાત કરતી વખતે મનની અંદર અહોભાવપૂર્વક આચાર્ય ભગવંતોને, એટલે કોઈ પણ જેમને આપણને ભણાવ્યા છે, જેમને આપણને શીખવાડ્યું છે, તે સાક્ષાત ગુરુ નથી, પરંપરાએ ગુરુ છે. એટલે કે તીર્થંકર ભગવંતો, પછી ગણધર ભગવંતો. ગણધર ભગવંતો આપણા ગુરુ છે કે જેમને આ સૂત્રો આપ્યા, જેમને આપણને આંખો ખોલી ધર્મનો સમજવા માટેની એ પરંપરાએ ગુરુ હોય તે તમામ ગુરુને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આચાર્યોને નમસ્કાર કરું છું. નમો આયર્યાણ પદનો કમસે કમ 5 માળા ગણવાનું રાખજો. એટલી આરાધના આપણા ખાતે જોડાશે. આજના આપણે આ પ્રવચનને સ્વાધ્યાયને વિરામ આપીશું. અંતમંગલ. કઈ પ્રશ્ન કોઈને પૂછવો હોય તો 1 મિનિટ. નથી તો અંતમંગલ. શિવમસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક ઉપાસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલય મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાની જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી જૈન શાસન. બસ બધા જરૂરથી આ સાંજના ઝૂમ પર જરૂરથી જોડાજો. બીજો દિવસ છે આજે અને આપણે Recording stop, please. આચાર્ય